છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી અચાનક જ છોટાઉદેપુર ખાતેની 20 કરોડની વધુના ખર્ચે બનતી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચી જતા વહીવટીતંત્રએ ભારે દોડધામ મચાવી। મેં મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ધ્યાન નથી આપતા। હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં 3 દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું। ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા। એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી અને જલ્દી તકે સ્ટાફ મૂકવાની બાંયધરી આપી। અત્યારે જે સીએમ આવવાના હતા એના પહેલા પણ ત્યાં સાફ સફાઈ ચાલી રહી છે, એ રજૂઆત તમે કઈ કરી? ના, એ રજૂઆત નથી કરી। શું નામ આપનું? સુરેશચંદ્ર દલપતરામ સાધુ। આજે સીએમ સાહેબ જે શાળાની મુલાકાતે આવ્યા અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કાર્યક્રમ પતાવીને અત્રે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આ નવનિર્મિત દવાખાનામાં એમણે મુલાકાત લીધી છે। એમણે બધા જ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત અંદર લીધી છે। કોન્ટ્રાક્ટર્સ વગેરે બધા હાજર હતા, સીડીએમઓ હાજર હતા, હું પણ હાજર હતો અને એમણે જે દર્દીઓને એને જે કંઈ તકલીફ પડતી હોય છે, જે એક્સપર્ટ ડૉક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી, સીડીએમઓ જોડે ઓર્થોપેડિક ડૉક્ટર્સ, એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન, ક્લાસ 1 ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ સીએમ સેતુમાં, કોન્ટ્રાક્ચ્યુઅલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાંહેધરી આપેલી છે। આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટર્સની ઘણી બધી ઘટ છે, તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડૉક્ટર્સની ભરતી કરવાની પણ અમને બાંહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે આ અમે પણ આશા રાખીએ છીએ। આમ સિવિલ હોસ્પિટલમાં તો સીડીએમઓનું જે છે મહેકમ તો ખાસું ક્લાસ 1 ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી। અમે અવારનવાર ઇન્ટરવ્યૂ લઈએ છીએ પણ ખરા, પણ હા, અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 85 ડૉક્ટર્સની નો મહેકમ છે અમારે, એમબીબીએસ ડૉક્ટર, એની સામે 40 ડૉક્ટર જ ભરેલા છે, એટલે અમને 45 ડૉક્ટરની તો જગ્યા ખાલી છે। જે ડૉક્ટરોનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એ પણ ટ્રાઇબલ વિસ્તાર વગેરેને જોઈને હાજર થતા નથી। આશા રાખીએ છીએ કે વહેલી તકે અમારે જગ્યાઓ ભરાય તથા આ વિસ્તારની પ્રજાને એનો લાભ મળી શકે।